એ સમયે બલિરાજાએ અને વિંધ્યાવલીએ એનું સ્વાગત, એનું સન્માન કર્યું, એના ચરણ પખાડ્યા. અને ત્યારબાદ વામન ભગવાનને પૂછ્યું, પ્રભુ તમને શું દક્ષિણા આપીએ, તમને શું દાન આપીએ? ભગવાને કીધું મારે કંઈ જોતું નથી. પણ બલિરાજાએ બહુ આગ્રહ કર્યો, શું આપીએ તમને, શું આપીએ? કંઈક માગો ભગવાન, આજ મારે ત્યાં યજ્ઞ ચાલે છે ને આપ જેવા બ્રાહ્મણ આવ્યા છે, કંઈક આપ માગી લો મારી પાસે. એ સમયે ભગવાનને બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને એટલું કહ્યું, એક કામ કર, આપવું હોય તો મને 3 ડગલા જમીન આપ, મારા પગથી માપીને, મારા ડગલાઓથી માપીને મને 3 ડગલા જમીન દે. બલિરાજા કહે છે કે બાપજી, તમને તો માગતા નથી આવડતું, તમે હજી નાના છો, કંઈક સારું માગો, કંઈક બીજું માગો. તમે ત્રણ ડગલા જમીને શું થશે? ભગવાન મનમાં જરા બોલ્યા કે 3 ડગલા જમીન આપી તો જો. મારે બીજું કશું જોઈતું નથી રાજા. અને એ સમયે ભલે રાજાએ કીધું કે કાંઈ બંધ, તમે 3 ડગલા જમીન લઈ લો. પણ આ બંનેનો સંવાદ સાંભળીને શુક્રાચાર્ય મહારાજને એમ થયું કે આમાં કંઈક ભેદ છે, કંઈક આમાં શંકા જઈ રહી છે. એટલે એમણે તરત જ આંખો બંધ કરીને પોતાની સાધનાને લઈને જ્યાં જુએ છે તો ખબર પડી કે આ તો કોઈ નાનો બાળક નથી, આ તો સ્વયં વૈકુંઠવાળા ભગવાન નારાયણ છે. આ બલિરાજાને છેતરવા આવ્યા છે. શુક્રાચાર્ય મહારાજે કહ્યું બલિને, બલિ આને કઈ દાન આપતો નહીં, કારણ કે આ બીજો કોઈ નહીં, આ સ્વયં વિષ્ણુ આવ્યા છે. બલિરાજાએ બહુ સરસ વાત કરી, બાપજી તો મારે દાન દેવું જ જોઈએ ને. કેમ? આજ દિવસ સુધી મારા આંગણે કોઈ યાચક આવ્યા હોય તો કદાચ સામાન્ય યાચક હશે, પણ આ અખિલ બ્રહ્માંડનો નાયક મારે ત્યાં યાચક બનીને આવે તો આના જેવો ભિક્ષુક હવે બીજી જિંદગીમાં ગોતવા જાવ તો મળે ક્યાં મને? આના જેવો યાચક મને ક્યાં મળે? અને આમ પણ દાન દેવાની વાત કરીને જો હું બદલી જાઉં તો નરકમાં મને જગ્યા ન મળે. બલિરાજાએ ભગવાનને કીધું, બાપજી તમે પ્રભુ, તમે 3 ડગલા જમીન લઈ લો. ભગવાને કીધું એમ ન હોય, સંકલ્પ કરવો પડે. ગુરુદેવને કયો સંકલ્પ કરાવે? ગુરુદેવે સંકલ્પ ન કરાવ્યો. ભગવાનને કીધું તમે સંકલ્પ કરાવી દો. પરમાત્મા સંકલ્પ કરાવે છે. અને 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ જ્યારે બલિરાજાએ કર્યો અને જળ આમ નીચે મૂક્યું, જળ જમીન ઉપર જાય અને ભગવાનનું મસ્તક આકાશને આંબી ગયું. ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. એક ચરણમાં પરમાત્માએ સ્વર્ગલોકને માપ્યું, બીજા ચરણમાં પરમાત્માએ પૃથ્વીલોકને માપ્યું અને ત્રીજું ચરણ બાકી હતું. એ સમયે ભગવાને બલિરાજાને પૂછ્યું કે બલિ, મને બતાવ, મારું ત્રીજું ચરણ ક્યાં રાખું હું? તે 3 ડગલા જમીનનો સંકલ્પ કર્યો છે. બલિ 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હું શું કહું તમને, તમે તો બધું જ મારું લઈ લીધું છે. તમે મારું બધું ભલે લઈ લીધું ભગવાન, પણ હજી હું કોઈનો થયો નથી. એટલે કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો.
પોતાના મસ્તક ઉપર ચરણ પધરાવવાની વાત એટલે આત્મનિવેદન. મારું બધું જ તમને પણ નહીં, હું પોતે તમને આપી દઉં છું મારું સર્વસ્વ. નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ છે આત્મનિવેદનમ. આત્મનિવેદન નામની ભક્તિ છે. મારું સર્વસ્વ તમને આપી દઉં છું ભગવાન. અને ભગવાનને સૌથી વધારે કોઈ ભક્તિ ગમતી હોય તો આત્મનિવેદન ગમે છે. તમારું બધું ભગવાનને આપી દો એ તો કદાચ ભગવાનને ગમતું હશે, પણ તમે ભગવાનના થઈ જાઓ એ ભગવાનને બહુ ગમે છે. અને એક વિશ્વાસ રાખજો કે તમે ભગવાનના થઈ જાઓ પછી ભગવાન તમારા થયા વગર રહી નહીં શકે કોઈ દિવસ. તમે ભગવાનના થાવ એટલે બધું તમારું ભગવાનનું થઈ ગયું. અને ભગવાન આપણા થાય પછી ભગવાનનું બધું આપણું થઈ જાય. એટલા માટે આત્મનિવેદનમ, મારું સર્વસ્વ પરમાત્મા તમને સમર્પિત છે. અને આમ પણ આ દુનિયામાં આપણું છે શું? આ દુનિયામાં બધું જ તો ભગવાનનું છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે નાથ, આ બધું તમારું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આપણું તો કશું છે જ નહીં. એક વાત જિંદગીમાં લખી રાખજો વાલા સ્વજનો, જેટલી વસ્તુ તમારી પાસે છે એ બધું જ ભગવાને તમને માત્ર ભાડે આપ્યું છે, વાપરવા માટે આપ્યું છે. એનો સદુપયોગ કરી લેજો. એના તમે માલિક બનવાના પ્રયત્નો ન કરશો ક્યારેય. તમને પરમાત્માએ તમારા યથોચિત સમય સુધી આપ્યું છે. ક્યારે લઈ લેશે એનો કોઈ ભરોસો નહીં, કારણ કે મકાન માલિક ગમે ત્યારે ખાલી કરાવે. એ ભાઈ કરો ખાલી, અને એમાં તમે નાય ન પાડી શકો. એટલે તમને સંપત્તિ મળી, તમને રૂપ મળ્યું, તમને બુદ્ધિ મળી, તમને ઐશ્વર્ય મળ્યું, જે કાંઈ મળ્યું છે બધું ભગવાને તમને પરમેનન્ટ નથી આપ્યું. આ બધું ટેમ્પરરી છે. ક્યારે વયું જાય નક્કી નથી. એટલે જ્યારે મળ્યું છે ત્યારે એનો સદુપયોગ કરી લઈએ. પરમાત્માએ એના મસ્તક પર એનું ચરણ પધરાવી પાતાળમાં ઉતાર્યો. પણ ભગવાન રાજી બહુ થયા. એટલે કહ્યું કે બલિ, તારી આ ભક્તિથી રાજી બહુ થયો છું. તે તારું સર્વસ્વ મને આપી દીધું. માગી લે, તને હું શું આપું? કારણ કે તમે ભગવાનને કશું આપો એટલે એ તમને આપ્યા વગર રહી જ ન શકે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કશું જ રાખી ન શકે. પરમાત્માએ સામેથી પૂછ્યું, શું આપું તને? બલિરાજાએ કહ્યું, ભગવાન એક કામ કરો, તમારે આપવું હોય તો મને એવું આપી દો, જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું એ જ પાતાળના રાજ્યના તમે મારા દ્વારપાળ બનીને ઉભા રહ્યો અને મારી રક્ષા કરો ઉભા ઉભા અહીંયા. ભગવાનને જ માગી લીધા. ભગવાન ત્યાં દ્વારપાળ બનીને રોકાયા. આ બાજુ લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું કે નારદ, ભગવાન ગયા હજી આવ્યા નહીં? નારદે કીધું, હવે આવશે નહીં. કેમ? તો કે તમારા ઘરવાળા નોકરીએ રહી ગયા છે. અરે પણ એને નોકરી કરવી પડે? તો કે તમારા ખર્ચા પોહાવા જોઈએ ને. તો ભગવાન ત્યાં દ્વારપાળ બનીને રહ્યા છે માં. પણ ત્યાંથી છોડાવવા હોય તો ભગવાનને, તો કહે કામ કરો, બલિરાજાને બેન નથી, તમે જીવની માનેલી બેન બનો ને તમે એને પોતાનો ભાઈ બનાવો અને એના હાથે તમે રાખડી બાંધવા જાઓ. અને એ રાખડી બાંધવાના બદલામાં તમને જો કહે કે બેન તને જે જોતું એ માગી લે, અને તમે ભગવાનને માગો તો ભગવાન મળે એમ છે, બાકી ભગવાન નથી છૂટે એમ નથી. હવે લક્ષ્મીજી આવે છે, બલિરાજાને પોતાનો ભાઈ માની એને રાખડી બાંધે છે. રાખડી બાંધી એટલે બલિરાજાએ સ્વાભાવિક કીધું કે બેન તમને શું આપું હું? આ દુનિયામાં કોઈ સંસારની બેન એવી નથી કે પોતાના ભાઈને રાખડીના બદલામાં કશું પોતાના ભાઈની સંપત્તિમાં પોતાની નજર હોય. અને જો રાખડી બાંધવાના સમયે એને સંપત્તિ તમારી જોતી હોય તો જ્યારે લગ્ન કરીને જાય છે ત્યારે એક અંગૂઠાનું નહીં 10 આંગળાના નિશાન દઈને જાય છે કે તારા સંપત્તિમાં મારો કોઈ હક નથી આજથી.
જો એને સંપત્તિમાં જ ભૂખ હોત તો એ તમને દઈને ન ગઈ હોત. આ દુનિયામાં બહુ એવા ઓછા કેસ જોવા મળ્યા છે કે જ્યાં ભાઈની સંપત્તિમાં બેને ભાગ પડાયો હોય. નકર જેટલો હક ભાઈનો એટલી જ સંપત્તિમાં હક બેનનો હોય છે. પણ ભારત વર્ષની આ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની એ ગરિમા જળવાઈ રહી છે કે કોઈ પણ બેન ગમે તેટલી સાસરિયામાં દુઃખી હોય તો એમ નથી કીધું કે મને પણ મારો ભાગ આપી દે. બધું જ પોતાના ભાઈને આપી અને નીકળી જાય છે. આ બંને વચ્ચેના પ્રેમની વાતો તો શું કરીએ આપણે.